એનો મતલબ એ થયો કે આ જે કોર્પોરેટરોના ફોર્મ પાછા ખેંચવા માટે 25 લાખ 80 લાખની જે ઓફરો આપવામાં આવે છે, હા, એની પાછળનું ગણિત આ છે. ગણિત આ છે. મલાઈ અહીંયાથી નીકળે છે. અહીંયાથી નીકળે. 55 લાખ કરોડ જો બજેટ હોય ને 35% ઘાપલી થતી હોય તો થયો હિસાબ 15 લાખ કરોડ. દર વર્ષે 15 લાખ કરોડ આપણા આ રીતે ખોટા વેડફાય છે. આ છે અત્યારે ઇલેક્શન પહેલે, ચૂંટણી પહેલે તમે આ લોકોના કારોબાર જોઈને મત આપવા માટેનું આ એક્ઝામ્પલ પરફેક્ટ આપણે અત્યારે લાવ્યા છે. બોર્ડમાં પણ છોડતા નથી, કૂતરામાં પણ એ લોકો છોડ્યા નથી, લીંબુ પાણી પીવડાવવાનો જે પદ્ધતિ હતો કોઈ ઇવેન્ટમાં એમાંય છોડતા નથી. એવી રીતે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુમાં છોડતા નથી. એ જ થઈ રહ્યું છે. ત્રીજા ભાગ રાજા ગતા રહ્યા, વાંદરા મુકતા ગયા. તો આ વાંદરાઓના ખિસ્સામાં પૈસા જઈ રહ્યા છે તમારા. શું તમને ખબર છે કે ભારતનું દેવું 2014માં 55 લાખ કરોડ હતું, જે અત્યારે વધીને કેમ 200 લાખથી વધારે 200 લાખ કરોડથી વધારે થઈ ગયું છે? અને આ કેમ થયું છે એનો હિસાબ આજે ગુજરાતના જાણીતા અને નામી જે સોશિયલ એક્ટિવિસ્ટ છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ છે સંજયભાઈ ઇઝાવા, એમણે આ હિસાબ શોધી કાઢ્યો છે કે આપણા ટેક્સના પૈસા, મહેનતના પૈસા ક્યાં ખવાઈ જાય છે, કેમ આપણા દેશનું દેવું વધ્યું છે, એનો આખો હિસાબ ને આખું ગણિત આજે આપણે શોધી લાવ્યા છે. તો સંજયભાઈએ જે આરટીઆઈના માધ્યમથી માહિતી કઢાઈ છે, એ માહિતીના આધારે આપણે સમજવાની કોશિશ કરીએ કે આ ટેક્સના પૈસા કેવી રીતે બધા વેડફાઈ જાય છે અને ભારતનું દેવું દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે. તો ચાલો આપણે સમજીએ સંજયભાઈ ઇઝાવા પાસેથી. તો સાહેબ, તમે શું હવે નવું કંઈક શોધીને લાયા છો એ કહો તો ખબર પડે જનતાને કે વોટ કોને આપવો. વોટ ખરેખર આપતા પહેલે આ બધી વસ્તુ એકવાર ચર્ચાના રૂપે લોકો સમક્ષ આવવું જોઈએ. જે પોલિટિશિયન હોય, જે લોકો ઉમેદવાર તરીકે ઊભા હોય, એ લોકો અને મતદારો વચ્ચે એક જે સંપર્કનો જે માધ્યમ છે, તો આ માધ્યમ બનવું જોઈએ. ભાઈ, આ ચર્ચાઓ કેવી રીતે બનવું જોઈએ અને કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થવું જોઈએ. હિન્દુ મુસ્લિમ જે ચર્ચાઓ હોય અથવા મંદિરના મુદ્દાઓ પર ચર્ચા કરો, એના કરતાં ખરેખર જે આપણા ભવિષ્ય સુધારવા માટે જે વસ્તુ પર ચર્ચા થવું જોઈએ એ આ વસ્તુ છે. આમાંથી એક ઉદાહરણ હું તમને આજે અહીંયા આપણે આપી રહ્યા છે. કારણ કે આપણે દરેક વ્યક્તિ અત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તમે જુઓ છો, તમારા ઘરની બહાર એક બ્લુ કલરના બોર્ડ મારી દેવામાં આવે છે, સુરત મહાનગરપાલિકા આ ફલાણા સોસાયટી, બરાબર, સોસાયટીનું નામ લખેલું હોય છે અને નીચે 4 કોર્પોરેટરનું નામ લખવાનું આવે છે. ભાઈ, તમારા વિસ્તાર વોર્ડ નંબર 5 હોય કે 6 હોય કે 8 હોય કે 10 હોય, તો આ 4 કોર્પોરેટર છે, એટલે એ લોકોનું નામ પણ લખેલું હોય છે. એટલે એક જાતનું કોર્પોરેટરનું નામ પબ્લિક સુધી પહોંચવા માટે અથવા એનું નામનો જાહેરાત કરવા માટે સરકારી ખર્ચે એક આ બોર્ડ લગાવવામાં આવ્યું છે, એવું મારું મગજમાં પહેલા દિવસે બેસી ગયું. કારણ કે મારા જે સોસાયટી છે એનો જે મોટા જે એન્ટ્રન્સ ગેટ છે, એન્ટ્રન્સ ગેટ ઉપર 15 ફૂટ લાંબુ, આમ 2 ફૂટ ચોડાઈમાં લખેલું છે ભાઈ ફલાણા સોસાયટી. તો એની બાજુમાં તમે 2 ફૂટના નાનકડું એક બોર્ડ લગાવીને એની વસ્તુ લગાવો અને જે બોર્ડના માધ્યમથી તમે લોકોને બતાવો, એ કઈ વ્યાજબી વસ્તુ નથી. કારણ કે તમે ખોટા ખર્ચા કરી રહ્યા છો. તો આ વસ્તુને લઈને મેં આરટીઆઈ કર્યું. સુરત મહાનગરપાલિકાના 9 જેટલા ઝોન છે, ડિવાઈડ કરેલું છે. 9 ઝોનમાં આપણે આરટીઆઈ કરી. એમાંથી ખબર પડી છે આ જે ઝોનના જે બોર્ડ બનાવવાનો જે મંજૂર થયેલા જે બોર્ડના સંખ્યા છે અંદાજે 20,000 જેટલું છે. અચ્છા, 20,000 બોર્ડ છે. હા, જે એકચ્યુઅલ કશા કામના જ નથી. કારણ કે બધી સોસાયટીઓના તો પોતાના બોર્ડ હોય જ છે અને એમને પોતાની ગલી તો ખબર જ હોય મારે કઈ ગલીમાં જવું. હા, તો પછી આ માત્ર પ્રચાર માટે થઈને આ પૈસા પ્રચાર માટેનું. કારણ કે જે જગ્યાઓ પર જૂના વર્ષોમાં જે લાગેલા અલગ ડિઝાઇનના બોર્ડો છે એ કાઢી નાખવામાં આવે છે અને નવા બોર્ડ લગાવવામાં આવે. અને તાવી સોસાયટીનું નામ એ જ હતું, સોસાયટીનું નામ આજે પણ એ જ છે. પણ ખાલી ફક્ત ફરક એટલું છે, ત્યારે જે કોર્પોરેટર તેનું નામ જુદા હતા અને હવે જે કોર્પોરેટરનું નામ છે કંઈક અલગ છે. એટલે જૂના બોર્ડ બધા ભંગારમાં વેચી નાખે છે આ લોકો કાઢીને, અને નવા જે બોર્ડ છે એ અત્યારે લગાવવામાં આવે. અને મજાની વાત દીપેનભાઈ એ આવે છે, 4,640 રૂપિયાનું આ એક બોર્ડ છે. અચ્છા, એક બોર્ડ 4,640. હા, એક બોર્ડ 4,640 રૂપિયાનું છે. આવા કેટલા બોર્ડ છે? આવા તો મંજૂર થયેલા જે બોર્ડ છે 19,000 છે, પણ હાલમાં 19 થી 20,000 છે. હાલમાં જે લાગેલા જે બોર્ડ છે, હા, મજાની વાત એ પણ છે, હજી ચૂંટણી અત્યારે ચાલુ છે, 2 દિવસ પછી ચૂંટણી છે, પણ હજુ પણ જૂના કોર્પોરેટરનું નામના જે બોર્ડ લગાવવાનો કામગીરી હજુ પણ ચાલુ છે. અચ્છા, હા, એટલે મતલબ આ ચૂંટણી પતશે, નવા કોર્પોરેટર આવશે તો પાછા નવા બોર્ડ. હા, પાછા નવા બોર્ડ આવશે.
મહિના 2 મહિનામાં જ નવા બોર્ડ આવશે પાછા. મહિનાની તરફ ભલે વર્ષની અંદર પાછા નવા બોર્ડ આવશે, કારણ કે નવા કોર્પોરેટર ચૂંટાઈને આવી એમ કે ભાઈ અમારું અત્યારે તો બોર્ડ છે, બોર્ડ પર નામ નથી. અચ્છા. હવે ઓલમોસ્ટ 70% લોકોને તો ટિકિટ કપાઈ ગયેલું છે. હજુ તો જૂના બોર્ડ લાગેલા હતા તે કાઢીને ગઈ આ ટર્મ ના બોર્ડ લાગ્યા હા. હમણાં એન્ડમાં લાગ્યા. યસ, એટલે આ પતશે, નવી ટર્મ આપશે, પાછા નવા ટર્મ ના બોર્ડ લાગશે. નવાનું કસરત ચાલુ કરશે. તો કેટલાનો ચૂનો લાગ્યો આપણા હા. દેશને એ જરા ચૂના જે લાગ્યું છે ને એને હિસાબ હું તમને સમજાવું છું. ઓલરેડી આજે 20,000 જેટલા બોર્ડ લગાવવા માટે અને અંદાજે 9 થી 9.5 કરોડ, એટલે આપણે પકડો ને 10 કરોડ રૂપિયાનું, અંદાજે 10 કરોડ રૂપિયાનું અત્યારે આની અંદર આ ખર્ચો કર્યો છે. 9 ઝોન. અચ્છા. દરેકના સોસાયટીમાં ગલીએ મારી દીધું છે ભાઈ આ નંબરના મકાન આ ગલીમાં છે અને આ નંબરના મકાન આ ગલીમાં છે. હવે એ તો સોસાયટીની જવાબદારી છે. હા. તો તમે મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદારી ક્યાં આવે છે? મ્યુનિસિપલ કોર્પોરેશન કલો એટલીસ્ટ એટલું કરી શકે છે, એક બોર્ડ મારીને ભાઈ આ સોસાયટી અહીંયા આવે છે, હા, ભાઈ બરાબર. સોસાયટીમાં ક્યાં ગલીમાં કયા નંબર છે એવી સોસાયટી મ્યુનિસિપાલિટીને મારવાની જવાબદારીમાં આવે છે, અત્યારે એવું બતાવે છે. તો આ ફક્ત ભ્રષ્ટાચારનું માધ્યમ છે. તો 10 કરોડના ખર્ચે અત્યારે બનાવવા માટેનું આયોજન થઈ ગયેલું છે, મંજૂર થઈ ગયું છે. ઓલમોસ્ટ 11 થી 12,000 બોર્ડો લાગી ગયા છે. અચ્છા. હાલમાં 11 થી 12,000 બોર્ડો લાગી ગયા છે. ઈ પાછળ 6 કરોડ રૂપિયા અત્યારે ઓલરેડી ખર્ચો થઈ ચૂક્યા છે. ટોટલ 10 કરોડ રૂપિયા તો મંજૂર થઈ ગયા, મંજૂર થઈ ગયા જે છે. યુઝલેસ છે. યુઝલેસ છે. સરકારના જનતાના 10 કરોડ રૂપિયા વપરાવાના. હા, વપરાય. અચ્છા, આ તો ચલો યુઝલેસ ખર્ચો કરી નાખ્યો, જી. પણ આમાંથી પાછા નેતાઓના અધિકારીઓના બી ખિસ્સા ભરાશે ને થોડા? હા હા હા. હવે એનો બી હિસાબ રહ્યો ને? ખિસ્સાનો હિસાબ હું તમને સમજાવું. હું તમને જે આ ડોક્યુમેન્ટ બતાવું છું ને એ ડોક્યુમેન્ટની અંદર મેં પોતે એક સિવિલ એન્જિનિયર છું, એટલે મેં પોતે ગણતરી કરીને જોઈ લીધું કે આ ટેન્ડર કન્ડિશન મુજબ આ જે બોર્ડ બનાવવાનો જે ખર્ચો છે 4,600 રૂપિયાનો જે આ ખર્ચો એ લોકો જે લાવ્યા છે 4,640, તો એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડેડ છે, એમાં લોખંડના પાઇપ છે, જીઆઈ પાઇપ છે કે અન્ય કયા મટીરિયલ છે, એની અંદર શું છે, આખું મેં એક એનાલિસિસ બનાવ્યા છે. એ એનાલિસિસ મુજબ મારું એનાલિસિસ એવું કે જે સાઇન બોર્ડનો જે એસેમ્બલી, એક ચોરસ બોર્ડ બનાવવામાં આવે છે, એની જે એસેમ્બલી છે એ અંદાજે 10 કિલોનું થાય છે. એના પછી એક સપોર્ટિંગ પોલ છે, એટલે સાઈડમાં તમે જોવો છો એક ઊભા પોલ પણ બનાવે છે, નીચે હોલ્ડ પાસ ને એ બધું મારીને કોન્ક્રીટ કરવાનું. એટલે એ જે ઊભા જે પોસ્ટ છે એ 9 કિલો અને 17 કેજી છે, 9.17 કેજી, બરાબર. એટલે બંને જો તમે ગણતરી કરો ને તો 19.17 કિલોનું બોર્ડ આ થાય છે લોખંડના હિસાબે. ફક્ત આપણે લોખંડની વેઇટ કરીએ છીએ, કારણ કે આ જે મટીરિયલ બનાવવાના છે એ લોખંડમાં, જીઆઈમાં બનાવવાનું છે, ગેલ્વેનાઇઝમાં બનાવવાનું છે. તો આ પ્રમાણે જોવા ગયું તો પાઇપ છે એ એમ જ નીકળ્યો. એટલે મારી જે આજુબાજુમાં જેટલા બી જે પાઇપ લગાવવામાં આવેલો છે એમ જ, એટલે માઇલ્ડ સ્ટીલ છે, એટલે એના જે રેટ છે જીઆઈ કરતા 15 થી 20 રૂપિયા ઓછા હોય છે. અચ્છા. પર કિલો. એટલે આ જે બોર્ડ લગાવવા માટે એને ઓલરેડી 15-20 રૂપિયા તો ઓલરેડી સેવિંગ એને કરી લીધું, કટકી કરી લીધું છે. એનો મતલબ એવું થયું, એટલે 20 કિલો ગુણ્યા 20 રૂપિયા, 400-500 રૂપિયા ઓલરેડી એને પાઇપમાં સેવિંગ કરી લીધું. એને ઉપરાંત હમણાં મેં એક જગ્યા ઉપર આ જે બનાવે છે એ જગ્યા ઉપર હું સાઇડ વિઝિટ કરવા માટે એ ખાસ કહી દઉં, તમને લોકોને એમ ના થાય કે ભાઈ જાગો ઇન્ડિયા મન ફાવે એવી માહિતી આપે છે, એટલે અમે સંજયભાઈ પોતે મને લઈ ગયા ગાડી લઈને કે ચલો તમને બતાવું. તો ત્યાં જઈને અમે એક સ્ટિંગ ઓપરેશન કરી નાખ્યું. તો સ્ટિંગ ઓપરેશનમાં સંજયભાઈએ ભાંડો ફોડી નાખ્યો કે આ પાઇપ કેટલા કિલોનો છે. એમણે પૂછ્યું તો બનાવનાર વ્યક્તિ જે આ બોર્ડ બનાવી રહ્યો છે એ વ્યક્તિએ પોતે જ કીધું કે આ પાઇપ કેટલા કિલોનો છે. તો એની માહિતી હવે આપણે સંજયભાઈ પાસેથી લઈએ. હા, એટલે આમ જોવા જાય તો આ પાઇપ આપણે 19.17 કેજીનું થવું જોઈએ ટેન્ડરના કન્ડિશન મુજબ. એટલા માટે આપણે 4,640 રૂપિયા એને ચૂકવી રહ્યા છે. ટેન્ડરથી આપણે એને પેમેન્ટ ચૂકવવાનો છે. પણ જ્યારે આપણે ઓપરેશનમાં ગયા, જે જગ્યા ઉપર ખારકાનું જે બનાવે છે, એક એજન્સી નથી, લગભગ 6-7 એજન્સીઓ આખા સુરતમાં બનાવે છે. એટલે આપણે એક એજન્સી પાસે અત્યારે ગયા છે, જે ઘણા બધા બોર્ડો ઓલરેડી એને એલોટ થઈ ચૂક્યા છે. એટલે એ એજન્સી એવું અત્યારે કહેવા માંગે છે ભાઈ મારું જે બોર્ડ છે આ સેમ ટુ સેમ બોર્ડ બનાવવું હોય તો તમારે 12 કિલો જેટલું વજનનો પાઇપ તમારે લગાવવો પડશે. એટલે મેં પૂછ્યું હવે આ જે પર્ટિક્યુલર અત્યારે તમે બનાવીને મૂક્યું છે એ કેટલા કિલોનું થાય છે? એ આ 12 કિલોનું છે. તમે આ 12 કિલોના પાઇપ બનાવશો, પાઇપમાં બનાવશો તો આટલી મજબૂતાઈ રહેશે. એટલે એમાં કોઈ પ્રશ્ન છે જ નથી. તમારે બોર્ડ ખરાબ રહેવાનું કે અથવા લાઈફ તમારું ઓછું થાય એવું કોઈ પ્રશ્ન નથી. 12 કિલોમાં સારામાં સારી તમારી બોર્ડ બનશે એવું એને ખાતરીપૂર્વક એને મને સમજાવી દીધું છે. એટલે આપણે મગજમાં બેસી ગયું છે ભાઈ એને જે પાઇપ અત્યારે બનાવીને જે મૂક્યું છે ફ્રેમ સ્ટ્રક્ચર એ 12 કિલોનું છે. મતલબ 19 કિલોના પૈસા લેવાશે, હા, આપાશે 12 કિલોની કોલ. યસ. એટલે અત્યારે આવું જો બનાવે તમે આ કોણ શેના માટે આ ઓલે મહાનગરપાલિકા લાગે છે. આ કેટલામાં બને આમ પડે?
આ એક પાઇપ અંદાજે અત્યારે આ કેટલા કિલો થાય? 12 કિલો પ્લસ છે. 12 કિલો. એટલે પાઇપને આપણે વજન કરીએ તો સમજો ને 12 કિલો હોય તો કેટલા 60 રૂપિયાની આજુબાજુ હશે ને જીએ? એટલે જીઆઈ છે એટલે કે કાટપાટ નહીં લાગે ને એમાં? કાટ અમુક સમય લાગે. જીઆઈ માં બી લાગે? પાવડર કોટન કર્યા હોય તે લાગે. તો પણ લાગે. વેલ્ડિંગ કર્યું હોય ત્યાંથી કાટ આવે. ટેન્ડર કન્ડિશન મુજબ 19 કિલોના પૈસા એને લઈ લીધું છે, પણ અત્યારે બનાવે છે 12 કિલોના પાઇપ. અને એ પાછું જીઆઈ પાઇપની જગ્યા પર એમએસ પાઇપ અત્યારે એ ઓલરેડી ઘણા બધી જગ્યા પર ફિટ કરી દીધું છે. બરાબર. કદાચ અત્યારે આપણે જ્યારે સ્ટિંગ ઓપરેશન કરવા ગયા ત્યારે એ જે પાઇપ છે એને જીઆઈ અત્યારે દેખાઈ આવે છે, પણ ઘણી બધી જગ્યા પર એને એમએસ પાઇપ લગાવીને કલર મારી દીધું છે એવું અત્યારે દેખાઈ આવે છે. એટલે આમ જોવા જાય ને તો મેં મારો હિસાબ કર્યો એટલે 12 કિલોના હિસાબે કેટલા રૂપિયા થાય તો આ બોર્ડના ખરેખર જે રેટ છે 2900 જેટલું થાય છે. એટલે 1700 થી વધારે રૂપિયાનો એની અંદર લોસ ઓલરેડી એને કટકી મારી દીધી. લોસ ના કહેવાય, કટકી મારી દીધી છે. બરાબર. આ કટકી માર્યા એટલે એને 40% હિસાબ થયો. બરાબર. એટલે એને કેટલા રૂપિયાનો કટકી મારી? 40% કટકી માર્યું છે. 40% એટલે કે આમ એમાઉન્ટ વાઇઝ આપણે જોવા જાય 9.5 કરોડના 40% એટલે એ 3.5 કરોડ રૂપિયાનું એને ઓલરેડી કટકી આ 10 કરોડમાંથી મારી લીધું છે. બરાબર. મતલબ 10 કરોડ રૂપિયા જનતાના આ રીતે વેડફાયા, પ્લસ 3.5 કરોડ રૂપિયા આ બધા કટકીબાજીમાં જવાના. હવે કોણ ખાતું હોય, અધિકારી, નેતા, કોન્ટ્રાક્ટર, એ તો બહુ મોટો અધિકારીઓ તો ખાવાય છે. પણ આની સાથે હું તમને બીજું પણ એક પોલ ખોલું છું એની અંદર. એક હું તમને આ ડોક્યુમેન્ટ જે બતાવું છું ને એ ડોક્યુમેન્ટની અંદર કોર્પોરેટર એટલે નગર સેવકે પોતાનું સર્ટિફિકેશન આપે છે. અચ્છા. કોન્ટ્રાક્ટર દ્વારા જેટલા બોર્ડ લગાવવામાં આવ્યા છે એ બોર્ડ સહી સલામત છે, વ્યવસ્થિત છે અને અમને સંતોષપૂર્વક અમને બોર્ડ લગાવી આપવામાં આવેલું છે એવું અમે સર્ટિફાઈ કરીએ છીએ. એવું કરીને સર્ટિફિકેટ કરી સાઇન કરીને એ કોન્ટ્રાક્ટરને કોપી આપે છે. ઓકે. એ જ કોપી એને બિલમાં સબમિટ કરવાનું હોય છે જ્યારે મહાનગરપાલિકામાં પેમેન્ટ કરવા માટે. આ કન્ડિશન સ્પેશિયલી આ કામ માટે જ નાખ્યું છે. બાકી આવું કોઈ કન્ડિશન કોઈ જગ્યાએ હોતું નથી. જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી એટલે સુરત મહાનગરપાલિકા જેવો સંસ્થાઓ જ્યારે કોઈ કોન્ટ્રાક્ટરને એજન્સીને ટેન્ડરો આપે, એની અંદર કામો થાય, કામ થયા પછી એને પેમેન્ટ ચૂકવવાનું આવે તો એની 100% જવાબદારી અધિકારીનું હોય છે. જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, અસિસ્ટન્ટ એન્જિનિયર એ જે લેવલના અધિકારીઓને 100% જવાબદારી હોય છે. એટલે એમાં કોઈને સર્ટિફિકેશન જરૂર નથી. તો પછી સુરત મહાનગરપાલિકા આ જે પૈસામાં પોતે ટેન્ડર બહાર પાડીને ખર્ચો કરીને કામ કરે છે એમાં કોર્પોરેટરનું સર્ટિફિકેટ શેના માટે જરૂરિયાત છે? એટલે આનો પાછળનો હેતુ આ પણ હોઈ શકે છે. કોર્પોરેટરને કોન્ટ્રાક્ટર જઈને રૂબરૂ મળી આવે, એનું જે હિસાબ કિતાબ કોર્પોરેટરને આપવાનો છે એ આપે અને પછી પેલા કોર્પોરેટર પોતાના લેટરપેડ ઉપર સર્ટિફિકેટ લખીને આપે ભાઈ આ કામ મારા વિસ્તારમાં સંતોષકારકપૂર્ણ કામ થઈ ગયું છે. તો એનો મતલબ એ થયો કે આ જે કોર્પોરેટરના ફોર્મ પાછા ખેંચવા માટે 25 લાખ 80 લાખની જે ઓફરો આપવામાં આવે છે, હા, એની પાછળનું ગણિત આ છે. ગણિત મલાઈ અહીંયાથી નીકળે. તમે વિચારો કે 80 લાખ રૂપિયા ગામડાના વિસ્તારમાં જો ચૂકવાતા હોય નગરપાલિકા વિસ્તારમાં, તો સુરત મહાનગરપાલિકામાં તો કેટલું કમાતા હશે આ લોકો. આજે કોઈ ગાંડો તો છે નહીં કે કોઈને ફોર્મ ખેંચવાના 80 લાખ કે 50 લાખ કે 20 લાખ ઓફર કરે. જો એ 20 લાખ ઓફર કરતો હોય એનો મતલબ સીધી વાત છે કે 1 કરોડ 2 કરોડ રૂપિયા આવી જ રીતે ક્યાંકથી કમાતો હશે. તો આપણા જ ટેક્સના પૈસા, તમારી મહેનતના, મજદૂરીના 3જા ભાગના પૈસા એવરેજ માણસ 3જો ભાગ ચૂકવે છે ટેક્સમાં. તો મતલબ 3જા ભાગની તમારી મહેનતના પૈસા આ લોકોના ખિસ્સામાં જઈ રહ્યા છે. અને સાથે સાથે આપણે એ પણ કહી શકાય છે જ્યારે કોઈ ટિકિટ લેવા માટે પણ લોકો પૈસા આપે છે અને ટિકિટ લીધા પછી જીતવા માટે પણ લાખોનો ખર્ચો કરે છે. તો આ જે કદાચ એ કોર્પોરેશન લેવલનો એક ચૂંટણી આવતું હોય અને આમ સાંભળવામાં આવે છે ભાઈ 5 લાખ રૂપિયા આપીને મેં ટિકિટ લીધું છે અને પાછા 15 થી 20 લાખ રૂપિયા મેં ખર્ચો કર્યો છે, એટલે 25 લાખ રૂપિયા એ કોર્પોરેટરના ટિકિટ લઈને જીતવા માટે પણ જો માણસ ખર્ચો કરતા હોય તો એની પાછળનું ગણિત પણ આ જ છે. આ પૈસા ક્યાંથી રિકવર કરવાના? આ ગ્રાન્ટના પૈસા, એને 50 લાખ રૂપિયા 40 લાખ રૂપિયા વર્ષે વાર્ષિક ગ્રાન્ટ મળતા હોય, એ ગ્રાન્ટની અંદરથી એને રિકવર કરવાનું હોય છે. એ ફક્ત કોર્પોરેટર નથી, એ MLA હોય કે MP હોય, દરેક વ્યક્તિ આ કરે છે. બાકડા કૌભાંડ પણ ભવિષ્યમાં ભૂતકાળમાં આપણે લાવ્યા જ છે બહાર, એમાં પણ આવી રીતે 20% બાકડાઓ ગાયબ જ હતા. તો એ પ્રમાણે આની અંદર પણ એવી રીતે આ પૈસા રિકવર કરવા માટેનું એક સોર્સ ઊભું કર્યું છે. અધિકારીઓના મિલીભગતથી આ કોર્પોરેટર સુધી પૈસા બી પહોંચે છે એવું મારું અત્યારે આક્ષેપ છે. કારણ કે આ આક્ષેપ સીધે રીતે ડોક્યુમેન્ટલી આપણે સમજમાં
આવે છે અને બેસે છે, દિમાગમાં બેસે છે, એટલા માટે આપણે આક્ષેપ કરી રહ્યા છે. તો આ છે અત્યારે ઇલેક્શન પહેલે, ચૂંટણી પહેલે તમે આ લોકોના કારોબાર જોઈને મત આપવા માટેનું આ એક્ઝામ્પલ પરફેક્ટ આપણે અત્યારે લાવ્યા છે. બોર્ડમાં પણ છોડતા નથી, કૂતરામાં પણ એ લોકો છોડ્યા નથી, લીંબુ પાણી પીવડાવવાના જે પદ્ધતિ હતું કોઈ ઇવેન્ટમાં એમાંય છોડતા નથી, એવી રીતે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુમાં છોડતા નથી. તો આ પ્રમાણે આપણે જોઈએ તો તમે જે ગણિત આપ્યું 40% કમિશન આ એક કામમાં, હા, તો સમજો કે આ એક બજેટ છે. તો એ જ રીતે આખા દેશના બજેટમાં આપણું દેશનું બજેટ 55 લાખ કરોડની આસપાસ છે. રાઈટ. આપણે 40%માં સમજો 5% બીજો એક્સ્ટ્રા ખર્ચ ગણી લઈએ ટ્રાન્સપોર્ટેશન આતે, તો 35%ની ધાંધલી થઈ આમાં. ચોક્કસ. આપણે ભારતનું જે દેવું હતું એ 2014માં હતું 55 લાખ, બરાબર, અને અત્યારે દેવું 200 લાખ કરોડ ને ક્રોસ કરી ગયું, મતલબ કે 150 લાખ કરોડ દેવું વધ્યું. વધી ગયું. તો એનો હિસાબ તો અહીંયા મળી ગયો આપણને. હા. તો 55 લાખ કરોડ જો બજેટ હોય ને 35%ની ઘાપલી થતી હોય તો થયો હિસાબ 15 લાખ કરોડ. દર વર્ષે 15 લાખ કરોડ આપણા આ રીતે ખોટા વેડફાય છે. એટલે કે પૈસા 15 લાખ કરોડ એક વર્ષના ગણો તો 10 વર્ષના કેટલા થયા? 150 લાખ કરોડ. તો દેવું ઓટોમેટિકલી 55 પ્લસ 150 થઈ ગયું, 205 લાખ કરોડ દેવું. તો આ દેવું જે છે ને વધ્યું, એનો હિસાબ અહીંયા સંજયભાઈએ શોધી કાઢ્યો છે. 35%ના લેખે જે ખોટા ખર્ચા થાય છે, આ લોકોના બંગલા બંધાય છે, આ લોકોના 2 નંબરના કામ થાય છે, એમના છોકરાઓ વિદેશ ભણે છે, આ બધો જ ખર્ચો, એમની એસી ગાડીઓનો ખર્ચો અહીંયાથી નીકળે છે. અને આ દેશનું દેવું જે વધ્યું છે એ વધવા પાછળનો હિસાબ સંજયભાઈ આપણને આપી દીધો છે. એટલે હું આશા રાખું છું તમને આ વસ્તુ મગજમાં બેસી ગઈ હશે કે તમે જે કાંઈ પણ મહેનત કરો છો એની ત્રીજા ભાગનો સીધો ભાગ, જે રાજાશાહીના ટાઈમમાં તમે જે કાંઈ ઉગાડો એનો ત્રીજો ભાગ તમારે રાજાને આપવો પડતો હતો. એ જ થઈ રહ્યું છે. એ ત્રીજા ભાગ રાજા ગતા રહ્યા, વાંદરા મુકતા ગયા. તો આ વાંદરાઓના ખિસ્સામાં પૈસા જઈ રહ્યા છે તમારા. એટલે તમે આજે મહેનત કરો સવારથી સાંજ, તો યાદ રાખજો કે વોટ કોને આપવો, તમારા મહેનતનું આનું શું રિટર્ન તમને આપે છે, શું ફળ આપે છે, એ વિચારીને પછી વોટ કરજો. તો સંજયભાઈની માહિતી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા બધા કાર્ડ કોઈ બીજું ખોલીને આપવાનું નથી, ગણ્યા ગાંઠિયા લોકો છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થોડોક સહયોગ કરવો હોય તો જોઈન પણ કરી લેજો. ફરી મળીશું એક નવા કૌભાંડ સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.